નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટેટ ટાટ પરીક્ષાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા લાંબા સમયથી ટેટ ટાટ પરીક્ષા યોજાઈ નથી, જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટેટ ટાટની પરીક્ષા 2 વર્ષથી ના લેવાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે છેલ્લી ટેટ ટાટની પરીક્ષા વર્ષ 2023માં લીધી હતી. નિયમ મુજબ દર વર્ષે એક વખત ટેટ અને ટાટની પરીક્ષા લેવાય છે, છતાં છેલ્લા 2 વર્ષથી પરીક્ષા લેવાઈ નથી. પરીક્ષા અટકતા હજારો ઉમેદવારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ ટાટની પરીક્ષાઓ 2 વર્ષથી લેવામાં આવી નથી. છેલ્લી પરીક્ષા વર્ષ 2023માં લેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતની બીએડ કોલેજોમાંથી તાલીમાર્થીઓના 3 લોટ બહાર પડી ગયા હોવા છતાં કોઈપણ તાલીમાર્થીઓને ટેટ ટાટની પરીક્ષા દેવા માટે તક આપવામાં આવી નથી. જેથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના હજારો તાલીમાર્થીઓ આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠા છે. તેમજ આ અંગે આવા ઉમેદવારો દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી આ પરીક્ષા ક્યારે લેવાશે તેના કોઈ ઠેકાણા નથી. હાલમાં જ ચાલી રહેલી ભરતીમાં ઘણા વિષયોમાં ઊંચી ટકાવારીવાળા સારા ઉમેદવારો મળતા નથી, પરંતુ બે વર્ષથી ટેટ ટાટ પરીક્ષા યોજવામાં ના આવતા તાલીમાર્થીઓમાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સરકારને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવે. ધન્યવાદ.